On behalf of First American Desi Church, I welcome you all. This is a cottage meeting. Do you remember last time ગયા cottage meeting માં જ્યારે ફિયોના બેન ના ઘરે મીટિંગ હતી ત્યારે what was the subject? તેનો સબ્જેક્ટ શું હતો? Obedience. ઈશ્વરની પસંદગી અને ઈશ્વરની પસંદગી. So God's election and our obedience, right? So that was the subject. God's election, that means ઈશ્વરની પસંદગી અને આપણો પોતાનો વિશ્વાસ, એ બંને સાથે ચાલે છે, રાઈટ? કોના વિશે જોયું હતું? એસ્તર વિશે, રાઈટ? એસ્તર વિશે શું જોયું હતું? what did we saw about Esther? ઈશ્વરની અદ્રશ્ય હાજરી, રાઈટ? એસ્તરનું પુસ્તક એ એવું પુસ્તક છે જેની અંદર there is no mention of name God. ઈશ્વરના નામનો કે ઈશ્વરના નામનો કોઈ પણ ઉલ્લેખ ઈશ્વર એસ્તરની પુસ્તકની અંદર નથી, રાઈટ? કેટલા ચેપ્ટર છે એની અંદર? 10, right? There are 10 chapters in the book of Esther, but there is no mention of name God. સાથે સાથે you don't see the mention of અબ્રાહમ વિશે કોઈ ઉલ્લેખ નથી, ના દાઉદ વિશે કોઈ ઉલ્લેખ છે, ના કોઈ કરાર વિશે કોઈ ઉલ્લેખ છે, ના કોઈ પ્રાર્થના વિશે પણ એની અંદર વાત છે, રાઈટ? એક ઉપવાસ વિશે છે, that is equal to prayer, but other than that you don't see God. But એની અંદર આપણે શું જોયું હતું? ઈશ્વરની અદ્રશ્ય હાજરી એક એક સમયે, અને ઇનફેક્ટ every chapter of the book of Esther, એસ્તરની પુસ્તકની અંદરના એક એક ચેપ્ટરની અંદર તમે જોશો તો ઈશ્વરની અદ્રશ્ય હાજરી પ્લસ ગોડ્સ ફેવર અપોન એસ્તર, ઈશ્વરની કૃપા નોટ ઓનલી ઓન એસ્તર, એસ્તરની એકલાની ઉપર નહીં, પણ બીજું કયું કેરેક્ટર જોયું હતું? મોર્દેખાઈના જીવનમાં પણ ઈશ્વરની અદ્રશ્ય હાજરી જોઈ શકાય છે. ત્યાં આપણે શું જોયું હતું? ઈશ્વર મોર્દેખાઈ અને એસ્તરને ખાસ કરીને પસંદ કરે છે, અને એસ્તરને એ રાણીનું જે પદ મળે છે, રાઈટ? એ ઈશ્વરની ફેવર છે. સાથે સાથે જે ખોજો છે એની ફેવર પણ એસ્તરને મળે છે. નોટ ઓનલી ધેટ, એ જેટલી બધી કુંવારિકાઓને બોલાવી હતી એ બધામાંથી રાજાને પણ કોણ પસંદ પડે છે? એસ્તર પસંદ પડે છે, રાઈટ? ઘણી બધી જગ્યાએ આપણે જોયું હતું. જેમ મોર્દેખાઈ જ્યારે રાજાને એનો જીવ બચાવે છે ત્યારે એનું નામ એ ક્રોનિકલ્સ, જે એના ઇતિહાસના પુસ્તકમાં મોર્દેખાઈ વિશે લખાવું. સાથે સાથે રાજાને એ જ રાતે જ્યારે હમાન એને મોર્દેખાઈને મારવાની અને જુઇશ પીપલને જ્યારે મારવાની વાત કરે છે ત્યારે એ રાત્રે એ જ ક્રોનિકલ્સનું પુસ્તક રાજાને મંગાવું. સાથે સાથે રાજાને રાત્રે ઊંઘ નહીં આવવી. All this is, you can see that God orchestrated those events and God put Esther into that place. ઈશ્વરે એસ્તરને એ જગ્યા ઉપર, એ સ્થાન ઉપર ઈશ્વરની મૂકવી, એ ઈશ્વરની પસંદગી. પણ સાથે સાથે એના ચોથા ચેપ્ટરમાં શું જોયું હતું? એસ્તરનો પોતાનો વિશ્વાસ, રાઈટ? એસ્તર શું કહે છે? ઇફ આઈ પેરિશ આઈ પેરિશ. જો મારો એ મને મૃત્યુદંડ મળે તો ભલે મળે, but I will go in the presence of king. હું રાજાએ મને નથી બોલાવી એમ છતાં પણ હું જઈશ, રાઈટ? અને ત્યાં આગળ આપણે એક બીજી વસ્તુ પણ જોઈ હતી. theologically she was the mediator between king and for her people, right? રાજાની અને યહૂદી લોકોની વચ્ચે મધ્યસ્થ કોણ બને છે? એસ્તર. because of her mediation, એની મધ્યસ્થ બનવાને લીધે આખા યહૂદીની જીવ બચે છે, right? Similarly we see that who is our mediator in the New Testament? Jesus Christ, right? ઈસુ ખ્રિસ્ત આપણા મધ્ય, right? There is one mediator between God and man, and that is the man Jesus Christ. So we will go further, but કોઈને યાદ છે ક્યાંથી આપણે શરૂ કર્યું હતું? What was the main line? અને મેં કીધું હતું કે આ વર્ષમાં જેટલી બી કોટેજ મીટિંગ થશે એની અંદર we will see this subject further. Romans 8 and 31 to 33, right? So એનો કોઈ પણ વ્યક્તિ વાંચે રોમન્સ 8 અને એનો 31મી કલમ અને એની 33મી કલમ. રોમન્સ 8. હા,
તેઓને ન્યાય કરાવનાર દેવ છે. 31 પણ વાંચો. તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ? If God is for us, જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ? Right? We saw that God's favor was with Esther. ઈશ્વરની પસંદગી સાથે સાથે ઈશ્વરની કૃપા એ એસ્તર ઉપર હતી અને we saw that nobody could go against them. Right? હામાન ગમે તેટલા એની સામે પ્લાન કર્યા પણ અંતે ઈશ્વરે એ આખી સિચ્યુએશનને બદલી નાખી. રાઈટ? ત્યાં આપણે શું જોયું હતું? ઈશ્વર એ આપણી પરિસ્થિતિને બદલનાર ઈશ્વર છે. રાઈટ? જ્યાં શોક કરવાનો હતો ત્યાં ગાડી ઈશ્વરે એને આનંદમાં. રાઈટ? ધ હોલ ફેસ્ટિવલ ઓફ પુરીમ, જે પુરીમનો જે ફેસ્ટિવલ છે, વાય ડુ દે સેલિબ્રેટ? પુરીમ મીન્સ ટુ કાસ્ટ લોટ. રાઈટ? એ જે લોટ જે હામાને ખોટા ઈરાદાથી ઇઝરાયેલી લોકોનો નાશ કરવાને માટે કર્યો હતો, એના 9મા અધ્યાયની અંદર કહે છે કે ઈશ્વરે એ પરિસ્થિતિને બદલી અને શોકને આનંદમાં અને જે મૃત્યુ હતું એને જીવનમાં ઈશ્વરે બદલી નાખ્યું. ઈશ્વર આજે પણ આપણી પરિસ્થિતિ બદલી શકે છે, પણ ઈશ્વર એના ચર્ચની અંદર એ એસ્તર અને એ મોર્દેખાઈને ઈશ્વર શોધે છે કે કોણ એ મોર્દેખાઈ છે અને કોણ એ એસ્તર છે. રાઈટ? સો ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ વી સો. જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ? અને એનું 33મું વચન કહે છે ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? રાઈટ? સો હુ વિલ ચાર્જ અગેન્સ્ટ ધ ગોડ્સ ઇલેક્ટ? ઈશ્વરનો જે પસંદ કરેલો વ્યક્તિ છે એની સામે કોણ દોષ મૂકશે? અને આ બધા પ્રશ્નોનો જવાબ શું છે? નો વન. Right? This is a form of rhetorical question, just like we use in English grammar. There is a category called rhetorical question. Basically, you don't have to answer that question. એનો આન્સર કરવાની તમને કોઈ જરૂર નથી. Similarly, આ જેટલા બી પ્રશ્નો પોલ 8મા અધ્યાયની અંદર પૂછે છે, the answer is no one. કોઈ નહીં. Right? So we will see today another character from the Old Testament. એક બીજા એક વ્યક્તિ વિશે જોઈશું. In that character we will see God's election, ઈશ્વરની પસંદગી, of course એનો faith, but we will see one more step further and we will see his moral accountability. એની નૈતિક જે જવાબદારી છે. ઈશ્વર પસંદગી તો કરે છે પણ એનો મતલબ એ નથી કે તમે તમારી જવાબદારી તમને જે કરવાનું છે એ તમે નથી કરતા. અને જ્યારે જ્યારે તમે એ કરવાનું ચૂકો છો ત્યારે ઈશ્વર એ ન્યાયી ઈશ્વર પણ છે. એ બાબત આપણે જોઈશું. સો ગોડ્સ ઇલેક્શન એન્ડ અવર મોરલ રિસ્પોન્સિબિલિટી, ધેટ ઇઝ ધ સબ્જેક્ટ. ઇન એસ્તરના કેસમાં શું જોયું હતું? ગોડ્સ ઇલેક્શન એન્ડ અવર ફેથ, આપણો વિશ્વાસ. સો વિલ સી અબાઉટ. કોઈ એવો વ્યક્તિ તમને ખબર છે? ગોડ્સ ઇલેક્શન એન્ડ મોરલ રિસ્પોન્સિબિલિટી. એક્ઝેક્ટલી, દાઉદ રાજા. રાઈટ? દાઉદ રાજાના જીવનમાં ક્યાં જોઈએ છે ઈશ્વરની પસંદગી? ગો ટુ 1 સામુએલ ચેપ્ટર 16. પહેલો સમુએલ 16મો અધ્યાય અને પહેલો સમુએલ એનો 16મો અધ્યાય વાંચો. એના પહેલા પહેલો સમુએલ એનો 15મો અધ્યાય, એની આખરી કલમ શું કહે છે? છેલ્લી કલમ શું કહે છે? કહે છે કે જે સાઉલ જે રાજા હતો એણે જે કર્યું, જે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એના કારણે સમુએલ કહે છે કે એના મરણના દિવસ સુધી સાઉલને ફરી મળવા ગયો નહીં. પણ સમુએલ સાઉલના માટે શોક કરતો હતો. અને પછી શું કહે છે? સાઉલને ઇસ્રાએલ પર રાજા ઠરાવ્યાને લીધે યહોવાને અનુતાપ. ગોડ રિગ્રેટ. કેન ગોડ રિગ્રેટ? Can he really regret? No. No. God is not a man that he would. ઈશ્વરે આપણા માણસ નથી કે એમને એ કર્યાની બાબતથી પસ્તાવ, or he has to be sorry about it. One of the attribute of God, ઈશ્વરનો એક attribute એ છે, એનો એક સ્વભાવ એ છે, it's called immutability of God. That means કે ઈશ્વર જે છે એ આપણે કહીએ છીએ કે ઈશ્વર કદી ના બદલાનાર ઈશ્વર છે. રાઈટ? ઈશ્વર કદી જુઠ્ઠું બોલતા નથી. That means that God is not regret. God doesn't have to regret for it, because the Bible, we have to understand, whenever it says God regretted or God was sorry about it,
for example, where do you see God is sorry about it or God no, right? God, whatever that God created, ઈશ્વરે જે બનાવ્યું અને સૃષ્ટિ જે છે એ પાપમાં ગઈ તો it says that God regretted. બીજી કઈ જગ્યાએ જોઈએ છે? Again, Sodom and Gomorrah, and you see in Jonah also that God Nineveh જ્યારે એને repent કર્યો ત્યારે એ કહે છે કે God regretted, but God doesn't have to regret. That is the first thing that I would like to. That's not part of the subject, but now read 1 Samuel chapter 16 and verse 1. અને યહોવાએ શમૂએલને કહ્યું કે શાઉલને ઇસ્રાએલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને સારું શોક કરશે? So you see, there is a similarity between the book of Esther or the story of Esther that we saw, જે એસ્તરની વાત જોઈ હતી, અને અહીંયા ગાડી દાઉદ રાજાની જે પસંદગી થશે, શું સિમિલારિટી છે? Right there in the very first verse, શું કહે છે? યહોવાએ સમુએલને કહ્યું કે સાઉલને ઇસ્રાએલના રાજા તરીકે મેં નકાર્યો છે, રાઈટ? ત્યાં એસ્તરમાં શું થાય છે? પહેલા અધ્યાયમાં who was the queen before Esther? વાસ્તી. રાજા કોને હુકમ કરે છે? વાસ્તી રાણીને રાજાની હજુરમાં આવવાને. because she denied it, એ નથી આવતી, then ત્યાં કહે છે કે એનું રાણી પદ હવે કોઈ બીજી સ્ત્રીને જે એનાથી ઉત્તમ હોય એવી કોઈ સ્ત્રીને આપવું પડશે. અહીંયા ગાડી શું જોઈએ છે? સાઉલ જે રાજા છે એ he disobeyed God for twice, બે વખત જ્યારે એનો 13મો અધ્યાય અને 15મો અધ્યાય વાંચતો હતો, એને ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને હવે એની જગ્યાએ ઈશ્વર બીજા રાજાને હવે ઊભો કરશે, રાઈટ? અને એટલે કહે છે કે તું ઇસ્રાએલના રાજા તરીકે મેં નકાર્યો છે. સો ઇસ્રાએલના રાજા તરીકે સાઉલને નકાર્યો અને એની જગ્યાએ હવે બીજા કોઈને. So you see how God is orchestrating for David to be the king. Now continue reading. તારું સિંહ તેલથી ભરીને જા, યશાઈ બેથલેહેમની પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારું રાજા નિર્માણ. I have chosen one of the son of Jesse. યશાઈના જેટલા દીકરા છે એમાંથી મેં એકની પસંદગી કરી છે, રાઈટ? ત્યાં ગાડી એસ્તરના એમાં શું જોઈએ છે? ઘણી બધી કુંવારિકાઓને બોલાવવામાં આવે છે અને એ બધી કુંવારિકામાંથી એક કુંવારી એસ્તરની રાણી તરીકે પસંદગી થાય છે. એમ જ અહીંયા ગાડી કેટલા દીકરાઓ છે યશાઈના? એટલી 7 દીકરાઓ છે, રાઈટ? એની અંદરથી કોની પસંદગી થાય છે? The youngest among all, એની ઈશ્વર પસંદગી કરે છે. અને ત્રીજી કલમ શું કહે છે? એ યજ્ઞમાં યશાઈને તું બોલાવજે અને પછી તારે શું કરવું હું તને બતાવીશ અને તેનું નામ, જેનું નામ હું તને કહું એનો તું મારે માટે અભિષેક કરજે. So how was David chosen to be the king? By God's sovereign will and his plan and his purpose. ઈશ્વરની યોજના પ્રમાણે ઈશ્વરે જે વ્યક્તિને પસંદ કર્યો છે એને હવે સાઉલની જગ્યાએ રાજા તરીકે ઈશ્વર નિમશે, રાઈટ? ઈશ્વરની પસંદગી કેવી હોય છે એ જ એની અંદર એની 7મી કલમ વાંચો. જ્યારે સમુએલે એના બીજા ભાઈઓને જોયા, રાઈટ? What is? યહોવાએ શમૂએલને કહ્યું કે તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ, તેના મોં તરફ અને તેના ઊંચાઈ તરફ. એણે એલિયાબને જોયો અને એલિયાબ તો ઊંચો અને he was already in the army of Saul. સાઉલની આર્મીમાં હતો અને કહે છે કે તું એની ઊંચાઈ પર કે એના કદ પર તેની તરફ ના જો, કેમ કે મેં એને ના પસંદ કર્યો છે. હા, કેમ કે માણસ જેમ જુએ છે તેમ યહોવા જોતો નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે પણ યહોવા હૃદય તરફ જુએ છે. So God's election, કે ઈશ્વરનું જોવું એ માણસના જોવા પ્રમાણે નથી. લોકો બહારના દેખાવ તરીકે દેખાવને જુએ છે કે એના હાઈટ. If we were in Samuel's position, we would have chosen Eliab, right? એને જોતા જ એની પસંદગી કરત કે આ રાજાને યોગ્ય છે. But God's election is different. So how does God elect people? ઈશ્વર લોકોની, that is the first question, right? What is the subject? God's election and our moral accountability.
ઈશ્વરની પસંદગી અને આપણી નૈતિક જવાબદારી. સો હાઉ ડઝ ગોડ ઇલેક્ટ પીપલ? ઈશ્વર લોકોને કેવી રીતે પસંદ કરે છે? કીપ ધીસ ઓપન. ગો ટુ ડ્યુટ્રોનોમી, પુનર્નિયમ 7મો અધ્યાય અને એની 7 અને 8મી કલમ. ડ્યુટ્રોનોમી chapter 7 verse 7 and 8. Now this is the election of Israel. જૂના નિયમમાં ઈશ્વર કોને પસંદ કરે છે? પોતાના લોક તરીકે એક કુળને, ઇસ્રાયેલી લોકોને પોતાની પ્રજા તરીકે. એના વિશે અહીંયા ગાડી પુનર્નિયમ 7મો અધ્યાય વાંચો. યહોવાએ તમારા પર પ્રીતિ કરી હા. તથા તમને પસંદ કર્યા. એનું કારણ એ ન હતું કે બીજી કોઈ પ્રજા કરતા રાઈટ. સંખ્યામાં વિશેષ હતા. It was not the reason that they were multitude in numbers, right? એ લોકો સંખ્યામાં વધારે હતા એટલે ઈશ્વરે એમને નતા પસંદ કર્યા, right? But why? કેમ કે યહોવાએ તમારા પર પ્રેમ કર્યો. Because out of love God chose you. ઈશ્વર તમને પ્રેમ કરે છે એટલે ઈશ્વર તમને પસંદ કરે છે. કન્ટિન્યુ રીડિંગ. કેમ કે તમે તો બીજી બધી પ્રજાઓ કરતા થોડા હતા. તમે તો ઇનફેક્ટ થોડા હતા, રાઈટ? જેમ એલિયાબ કરતા દાઉદ તો કદમાં બહુ નાનો હતો. he had no political experience. એને કોઈ રાજકીય કોઈ બાબત કે પછી રાજ કરવાનું કે એવો કોઈ એનો એક્સપિરિયન્સ નતો. he had no military experience, but still God chose David. ઈશ્વરે દાઉદની પસંદગી કરી. એમ અહીંયા ગાડી કહે છે કે ઇસ્રાયેલીઓ તો બાકી બધી પ્રજાઓ કરતા થોડા હતા, પણ તેનું કારણ એ હતું હા. યહોવા તમને ચાહે છે. The reason is because out of love God chose you. ઈશ્વરે તમને પસંદ કર્યા કેમ કે ઈશ્વર તમને ચાહે છે. ઈશ્વર આજે પણ તમને દરેક વ્યક્તિ જેટલા અહીંયા બેઠા છે તમને બધાને ઈશ્વરે પસંદ કર્યા છે. કેમ પસંદ કર્યા છે? Because of his love for you. કેમ કે ઈશ્વર તમને ચાહે છે. He doesn't want anyone to perish. ઈશ્વર નથી ઈચ્છતા કે કોઈ પણ વ્યક્તિ નાશમાં જાય. And that is out of love. Continue reading. ને જે સોગંદ તેણે તમારા પિતૃઓની આગળ ખાધા તે પાળવા તે ઈચ્છે છે. God is a promise keeper, right? The very fact that God is immutable, જે આપણે જોયું કે ઈશ્વર જે કદી બદલાતા નથી, the God doesn't change. That shows that his promises also doesn't change. કે ઈશ્વર જે પ્રતિજ્ઞા કરે છે એને એ પાડનાર ઈશ્વર છે. લોકો બદલાઈ શકે પણ ઈશ્વરનું વચન કે ઈશ્વરની પ્રોમિસ બદલાતી નથી. That is called the immutability of God. Change happens in the finite human being, not in God. ઈશ્વરની અંદર કોઈ બદલાવટ થતી નથી. So why did God choose Israel? Two reasons. One, because of the love for his people. ઈશ્વર એના પ્રેમના લીધે. અને બીજી કહે છે કે જે પ્રતિજ્ઞા મેં તમારા બાપ દાદાથી ખાધી હતી એને પૂરી કરવા. Because he is a promise keeper. કેમ કે ઈશ્વર જે છે એ પ્રતિજ્ઞાઓને પૂરી કરનાર ઈશ્વર છે. So these are the two reasons we see God elects people. Now go to the New Testament. Go to the book of Romans. રોમનોને પત્ર 9મો અધ્યાય ને એની 11મી કલમ. Chapter 9 and verse 11. અને છોકરાઓના જન્મ્યા પહેલા જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું ત્યારે દેવનો સંકલ્પ જે તેની પસંદગી પ્રમાણે છે તે કરણીઓ પર નહીં પણ તેડું કરનારની ઈચ્છા પર આધાર રાખે. અહીંયા કોની વાત થાય છે? રેબકાની, રાઈટ? અને રેબકાએ જે બે બાળકોને જન્મ આપ્યો, રાઈટ? ઈસાક, રેબકા ઈસાકથી બે બાળકોને જન્મ આપ્યો. એના વિશે વાત. Read that in English. What does it say? The second part of that verse. And not only this, but when Rebekah also had conceived by one man, even by our father Isaac, for the children not yet being born, nor having done any good or evil, that the purpose of God according to election might stand. That the purpose of God according to the election might stand. કેમ કે ઈશ્વરનો જે સંકલ્પ, the purpose of God, જે તેમની પસંદગી પ્રમાણે છે, જે કરણીઓ પર નહીં પણ તેડું કરનારની ઈચ્છા ઉપર આધાર રાખે છે. તો ઈશ્વરની પસંદગી કેવી છે? કરણીઓ. ફર્સ્ટ ઓફ ઓલ, નોટ બેઝડ ઓન યોર વર્ક, તમારા કામ પર નહીં પણ જે પસંદ કરનાર એની ઈચ્છા. એટલે કે ઈશ્વરની અકોર્ડિંગ ટુ ધ ગોડ સોવરેન વિલ, ઈશ્વરની જે ઈચ્છા છે એની ઉપર
આધાર રાખે છે, ઈશ્વરનો સંકલ્પ. સો અલ્ટિમેટલી ઇટ ઇઝ ધ ગોડ્સ will which is done in your life. Now go to Ephesians chapter 1. We saw that in the church. ચર્ચમાં આપણે જોયું હતું એનો 4th કલમ અને 5મી કલમ. ત્યાં પણ ફરી એને એકવાર ઈશ્વરની પસંદગી વિશે વાત છે, રાઈટ? Ephesians. જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. God chose us before the foundation of the world. જેમ એ પ્રમાણે તેમણે જગતના મંડાણની અગાઉ આપણને કોનામાં પસંદ કર્યા છે? એમનામાં, in Christ. God chose us in Christ. He wants you to be in Christ. એ ચાહે છે કે તમે ઈશ્વરમાં, એમનામાં પસંદ કર્યા છે, so that we are holy and blameless before God, તાકે આપણે એમની નજરમાં પવિત્ર અને નિર્દોષ થઈએ. 5મી કલમ શું કહે છે? તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે એણે પોતાની ઈચ્છા અને પ્રસન્નતા પ્રમાણે. જો રોમન્સ 9 અને એની 11મી કલમ શું કહેતું હતું? According to his purpose, right? God's election is according to his purpose. એમની ઈચ્છા પ્રમાણે. અને એ જ વાત અહીંયા કહે છે કે પોતાની ઈચ્છા અને પ્રસન્નતા પ્રમાણે. કોના માટે? પોતાના માટે. For him. આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્રો તરીકે ગણાવવાને અગાઉથી નિર્માણ કર્યા છે. He wants you to be his son and his daughter. કે તમે ઈશ્વરના પુત્ર અને પુત્રી બનવાને માટે ઈશ્વરે જગતના મંડાણની અગાઉથી તમને પસંદ કર્યા છે. So these are the 3 things we see about God's election. Now go back to 1 Samuel chapter 16. See, God not only chose David to be the king, ઈશ્વરે ખાલી દાઉદની પસંદગી રાજા બનવાને માટે નહીં કરી, but God also empowered him to be the king. See, read verse 13. 13 વચનનું વાંચો. 1 Samuel 16 અધ્યાય અને 13. સમુએલે તેલનું સિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો. So that is also an important thing to understand, that God not only chooses people, ઈશ્વર લોકોને ખાલી પસંદગી નથી કરતા, પણ જે લોકો એના ઉપર વિશ્વાસ કરે છે, he also enables them. ઈશ્વર એમને એ શક્તિ અને સામર્થ પણ આપે છે કે એ પસંદગી પ્રમાણે એ લોકો કામ કરી શકે, right? Many times we see that David defeat Goliath. Now before we see that, just look at the next verse, verse 14. It's completely opposite to verse 13. 13 વચનમાં શું કહે છે? એ દિવસથી યહોવાનો આત્મા પરાક્રમ સહિત દાઉદ ઉપર આવ્યો. The spirit of the Lord came upon David with mighty power and strength. Now what is happening in verse 14? હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો યહોવાનો આત્મા સાઉલ ઉપરથી જતો. And what happened after that? ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો. ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન. Now the question is, can God send an evil spirit? Well, when Saul was a king, જ્યારે સાઉલ રાજા હતો, he was protected by the spirit of God. ઈશ્વરનો આત્મા એની ઉપર હતો. હોઈ શકે એ ટાઈમે પણ દુષ્ટ આત્મા કે શૈતાન એને હરાવવા માટે કે એને નીચો પાડવા પ્રયત્ન કરતો હોય, પણ because God's spirit was upon him, he was protected. Now God is taking that protection away. અને ત્યાં આગળ શું કહે છે? હવે ઈશ્વર એને એ આત્મા જે છે, યહોવાનો આત્મા સાઉલ પરથી જતો રહ્યો, right? Now evil spirit is also created by God. You have to understand that. કે જે દુષ્ટ આત્મા છે એ પણ ultimately who is created? God. Well, God created them to be the good angel, right? એને તો એક સારા સ્વર્ગદૂત તરીકે ઈશ્વરે, it is their choice. એ એમની ચોઈસ હતી to rebel against God, કે ઈશ્વરની વિરુદ્ધ બળવો કરે, and that is why they were thrown out. So we see that કયા ગાડી જોઈએ છે આપણે કે ઈશ્વર સામે જ્યારે શૈતાન છે, he had to take a permission. Job, right? Even the evil spirit has to
ટેક પરમિશન ફ્રોમ ગોડ, કે એને ઈશ્વર તરફથી એ પરવાનગી, ઈશ્વર શું કહે છે, તું ગમે તે કર પણ એનો જીવ લેતો નહીં. બીજી કઈ જગ્યાએ જોઈએ છે નવા નિયમની અંદર? પીટર, પિગ્સ, હા હા રાઈટ, જ્યારે પેલા જે વળગે દુષ્ટ આત્મા છે એને કાઢે છે તારે એ pigs માં નાખી દે. What does that show, by the way? That Jesus has authority Jesus has an authority over over the evil spirit. એ દુષ્ટ આત્મા પર પણ ઈશ્વરની અધિકાર છે. કેમ અધિકાર છે? Because he created them, right? કેમ કે એને બનાવનાર કોણ છે? ઈશ્વર છે. બીજી કઈ જગ્યાએ જોઈએ છે દુષ્ટ આત્માને ઈશ્વર અલાઉ કરે છે કે કબજો લેવા માટે? ન્યૂ ટેસ્ટમેન્ટમાં અનાનિયા અને સફાયરા, રાઈટ? પીટર શું કહે છે એમને? તું શા માટે પવિત્ર આત્માને જુઠ્ઠું બોલે? અને ત્યાં ગાડી શું કહે છે પીટર એને? If you don't know, then read that. Go to Acts chapter 5. પવિત્ર આત્માને જુઠ્ઠું કહેવાનું તથા ભયના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ. રાખવાનું. શેતાને તારા મનમાં કેમ ભર્યું? શેતાને તારા મનમાં કેમ નાખ્યો? Now God was trying to teach a lesson to the New Testament church. જે નવું ચર્ચ જે છે એ પેન્ટેકોસ્ટના દિવસે જે so God, this was a kind of a warning to the church. What God did, God brought judgment upon. ઈશ્વરે ત્યાં ન્યાય કરે છે, એ જુઠ્ઠું બોલે છે ત્યારે ઈશ્વર એમનો ન્યાય કરે છે. So again, that was for the good of the church, right? ઈશ્વરને જે લોકો પ્રેમ કરે છે એમના જીવનમાં જે કંઈ પણ થાય છે તે એમના સારા માટે. અને અહીંયા ગાડી પણ આપણે જોઈએ છે તો ઈશ્વર સાની માટે? It was for the benefit of the church. એ ચર્ચના બેનિફિટ. બીજી કઈ જગ્યાએ જોઈએ છે ઈશ્વર શૈતાનને કબજો લેવા દે છે? Well, if you don't know, this is in 1 Corinthians 5. પહેલો કોરિન્થીન 5નો અધ્યાય જ્યારે જોશો તો ત્યારે કોરિન્થમાં શું એક પ્રોબ્લેમ હતો? વ્યભિચારનો પ્રોબ્લેમ હતો, રાઈટ? And then adultery and incest, that was the problem. So ત્યાં ગાડી એના 5મા અધ્યાયની 4થી કે 5મી કલમ વાંચો, શું કહે છે? પહેલો કોરિન્થી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તમારે એવા માણસને દેહના નાશને સારું શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના દિવસમાં તેનો આત્મા તારણ પામે. So let his flesh be destroyed. એ કહે છે કે તમારે એવા માણસને જે the one who is committing the incest and adultery, જે વ્યભિચાર અને પોતાની સાવકી માને રાખી છે એવા એક વ્યક્તિ છે, એને કહે છે કે એ માણસને દેહના નાશ માટે શૈતાનને પણ પ્રભુ ઈસુના દિવસમાં એનો આત્મા તારણ પામે. Again, for the benefit for that person, right? So that he may be saved on the day of redemption. બીજો ક્યાં આગળ જોઈએ છે? એક છેલ્લી જગ્યાએ જ્યાં ઈશ્વરની પરવાનગી લે છે. બીજા કયા વ્યક્તિને ઈશ્વર અલાઉ કરે છે? Well, Paul himself, right? Where do you see that? Go to 2 Corinthians chapter 12. Please read from verse 7 અને 7 વચનથી નીચે વાંચો. એ કહે છે કે અત્યંત મહત્તાને લીધે હા અતિશય વડાઈ ન કરું, હા માટે મને શિક્ષા આપવા સારું શેતાનના રૂપ તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે જેથી હું અતિશય વડાઈ ન કરું. So to avoid Paul to take pride in all this revelation that he was getting, એને જે પ્રકટીકરણ ઈશ્વર તરફથી મળતું હતું એની ઉપર એક ઘમંડી ના થઈ જાય એના માટે શું કહે છે? ઈશ્વર તરફથી એક દૂતને ઈશ્વરે મોકલ્યો, રાઈટ? અને કહે છે કે મારા હૃદયમાં. So that is what you see that અહીંયા ગાડી પણ પહેલા સમુએલની અંદર એનો 14મો અધ્યાય, that is એના અંદર કોન્ટ્રાસ્ટ છે, રાઈટ? જે ઈશ્વરનો આત્મા છે દાઉદ ઉપર આવ્યો અને એ જ સામે 14મી કલમ શું કહે છે? યહોવાનો આત્મા સાઉલ પાસેથી જતો રહ્યો અને ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન. નાઉ એમાં પણ ઈશ્વરની ફેવર છે, રાઈટ? જો એ દુષ્ટ આત્મા સાઉલને હેરાન ના કરતો હોય તો એ ડેવિડને બોલાવત જ નહીં, રાઈટ? ઘણી બધી વખત લોકો પૂછે કે એક શેફર્ડ બોય, હાઉ ડીડ હી બીકેમ કિંગ? એક ગાય બકરીને ચરાવનાર વ્યક્તિ એ રાજા કેવી રીતે બની શકે? બટ યુ સી હાઉ ગોડ
orchestrated all this event so that he can serve Saul and he can serve Saul faithfully. કે એની અંદર અને ઇનફેક્ટ જેમ પેલા ખોજાને એસ્તરની ઉપર એની કૃપા થઈ અને સાથે સાથે રાજાની કૃપા પણ એસ્તરની ઉપર થઈ. You see similar kind of a wording here. Please read verse 21. દાઉદ શાઉલ પાસે આવ્યો ને તેની સમ્મુખ ઉભો રહ્યો. તેને જોતા તેના પર તેને ઘણી પ્રીતિ ઉપજી. એને જોતા જ શું લખ્યું છે? he favored, he loved him. એને એની પ્રીતિ ઉપજી અને એનું 22મી કલમ શું કહે છે? કેમ કે તેના પર મારી કૃપા દ્રષ્ટિ થઈ છે. You see the similar wording in Esther and here. જેમ રાજાને અને પેલા ખોજાને એસ્તર ઉપર their favor came upon, similarly અહીંયા જે રાજા છે એની ફેવર કોની ઉપર થઈ? દાઉદ ઉપર થઈ. Right? Now this is about the election. કે ઈશ્વરે પસંદ કર્યો, સાથે સાથે he empowered him, એને એના આત્મા પણ દાઉદ ઉપર આપ્યો, and that was the reason why he was able to defeat Goliath. Right? ઘણી બધી વાર આપણે કહીએ કે દાઉદે ગોલાયથને માર્યો, but how did he defeated him? God enabled him. He gave his spirit, because જ્યારે એને જ્યારે બધા વેપન્સ જ્યારે એને પહેરાવે છે, રાઈટ, એના 17મા અધ્યાયની અંદર જશો તો એની 38મી કલમથી શું કહે છે? એને પોતાનું સાઉલે પોતાનું કવચ દાઉદને આપ્યું અને એના પિત્તળનો ટોપ એના માથા ઉપર મૂક્યો અને એને બખ્તર પહેરાવ્યું અને એની તલવાર પોતાના હાથમાં આપી. પણ દાઉદ કહે છે કે મને આ બધી વાતનો અનુભવ નથી, એટલે એને તલવાર મૂકી દીધી. અને કેવી રીતે એને હરાવે છે? ઓનલી બાય ફેથ. નાઉ ડુ યુ સી એની સિમિલારિટી બિટવીન ધીસ? 38મા વચનની અંદર એ કહે છે કે આ વેપન્સ. યુ સી એનીથિંગ રિલેટેડ ટુ ધીસ ઇન ધ ન્યૂ ટેસ્ટમેન્ટ? નવા નિયમમાં આના જેવી કોઈ સિમિલારિટી દેખાય છે? પહેલો સમુએલ 17. આર્મર ઓફ ગોડ, રાઈટ? કયા કયા આર્મર વિશે વાત કરે છે ત્યાં? કવચ, ધ બ્રેસ્ટપ્લેટ. પોલ શાના વિશે કહે છે? ધ રાઇચસનેસ, રાઈટ? આ ધાર્મિકતા કે જે ઈશ્વર તરફથી, યુ હેવ ટુ બી આર્મ્ડ વિથ ધેટ. ધેન પછી શું કહે છે? પિત્તળનો ટોપ. સો વોટ ઇઝ ધ હેટ? હેલ્મેટ ઓફ સાલ્વેશન. પછી બીજું શું કહે છે? એના ઉપર બખ્તર પહેરાવ્યો, વિશ્વાસની ઢાલ, રાઈટ? ધ બ્રેસ્ટપ્લેટ ઓફ ફેથ. પછી શું છે? તલવાર, રાઈટ? વોટ ઇઝ ધ સ્વોર્ડ? Spirit, which is the word of God, right? So you have to be equipped in the New Testament. If you want to fight your spiritual enemy, you have to be equipped. Now here we see that God not only elected David, but his personal faith on God was equally important. ઈશ્વરની પસંદગી સાથે સાથે દાઉદનો પોતાનો વિશ્વાસ ઈશ્વરની ઉપર ક્યાં જોયો છે? પ્લીઝ રીડ વર્સ 37. એક વચન એનાથી ઉપર વાંચો. પહેલો સમુએલ 17 37. દાઉદે કહ્યું કે જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો, તે આ ફલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે. જે યહોવાએ મને સિંહ અને રીંછના પંજામાંથી બચાવ્યો, he is able to save me from this Philistine. Basically only God can save me. I don't need all this armor to fight against this Philistine. God is able to save me, and that has to be your conviction. તમારું conviction બી કેવું હોવું જોઈએ? That only God can save me. મારા સારા કામો નહીં, કે મારા દાન ધર્મ નહીં, કે મારી પ્રાર્થનાઓ નહીં, પણ કેવળ અને કેવળ ઈશ્વરના નામમાં જ ઉદ્ધાર છે, રાઈટ? અગેન યુ સી ધેટ. પ્લીઝ રીડ વર્સ 45 in the same chapter. ત્યારે દાઉદે તે ફલિસ્તીનને કહ્યું, હા, તલવાર ભાલો ને બળછી લઈને મારી પાસે આવે છે, પણ હું સૈન્યનો યહોવા, ઇસ્રાએલના સૈન્યનો દેવ, જેનો તે તિરસ્કાર કર્યો છે, તેને નામે તારી સામે આવું. so I come in the name of the God of Israel, right? Where do you see that similar kind of thing Peter uses in New Testament? In Acts chapter 4 verse 13 he says there is no other name given for your salvation. તમારા ઉદ્ધારના માટે કેવળ
એક જ નામ, અને એ નામ ઈસુ ખ્રિસ્તનું નામ, જે સ્વર્ગની નીચે ને પૃથ્વીના ઉપર. અને અહીંયા ગાડી દાઉદ શું કહે છે? હું એ ઈશ્વરના નામે આવું છું. What do we see that? ઈશ્વર જાણતો હતો કે દાઉદ જાણતો હતો કે એનો ઈશ્વર કોણ છે. રાઈટ, ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ નો who is your God. તમારો ઈશ્વર કોણ છે? You have to recognize what he is able, that he is creator of you. એને સંસારને બનાવનાર અને તમને બનાવનાર પણ ઈશ્વર છે. Right? Now we see that David was also faithful. Now David did not become king right away. Right? જ્યારે એનો અભિષેક કર્યો ત્યાંથી લઈને ઘણા વર્ષો થયા એના પછી એ ઇઝરાયલના રાજા તરીકે થાય છે. બટ meanwhile God was testing his patience, એની ધીરજ કે એ પદ માટે તૈયાર છે કે નહીં. Many times God has elected you. ઈશ્વર તમારી પસંદગી કરે છે. Many times you see failure in your life. Right? ઘણીવાર તમને તમારા જીવનમાં ઉતાર ચઢાવ જો you have to struggle. Right? David had to struggle a lot. Right? He did not become right away overnight king. Well, he was anointed to be the king. એનો અભિષેક થયો હતો પણ હજુ એ રાજા તરીકે બેઠો નથી. ઇનફેક્ટ સોલ જેની એ ચાકરી કરતો હતો એ જ એને 2 વખત મારવાનો પ્રયત્ન કરે છે. રાઈટ, પહેલી વખત જ્યારે યુ કેન રીડ ધીસ ઇન 1 સામુએલ 24. ત્યાં ગાડી શું કહે છે કે જ્યારે શું લઈ લે છે એના એ જ્યારે ગુફામાં હોય છે ત્યારે એના જબ્બાનો એક ભાગ એ કાપી લે છે. રાઈટ, એને કહે છે કે જેને યહોવાએ અભિષિક્ત કર્યો એને હું કેમ મારી શકું. પણ ત્યાં એસ્તરના એમાં શું જોયું હતું? ગોડ ટર્ન ધ ટેબલ. જે પરિસ્થિતિને બદલનાર ઈશ્વર છે. અને એ જ વાત અહીંયા ગાડી દાઉદના જીવનમાં પણ તમે જોશો કે જે સાઉલ રાજા એને મારવા માંગતો હતો એના જ મોડે એ દાઉદને વખાણ બી કરે છે અને કહે છે કે તું રાજા બનશે. રાઈટ, બીજી વખત શું થાય છે? બીજી વખત ઇન 1 સામુએલ 26 ત્યાં ગાડી શું જોઈએ છે? ફરીને એકવાર જ્યારે એ સૂતો હતો અને એના બધા સેનાપતિ બી સૂતા હતા ત્યારે ત્યાંથી એનો જે ભાલો છે અને જે પાણીનું એ છે એ ઉઠાઈને એ લોકો લઈ જાય છે અને પછી એને કહે છે કે ક્યાં ગયું તારું? ત્યાં શોધો ત્યાં ગાડી. ત્યારે નથી મળતું ત્યારે કહે છે કે આ અહીંયા છે. અગેન યુ સી ધેટ ફ્રોમ હિઝ માઉથ, એના પોતાના જ માઉથથી એ કહે છે કે મેં પાપ કર્યું છે. ઇફ યુ વોન્ટ ટુ રીડ 1 સામુએલ 26 એનો 26મો અધ્યાય અને એની 21મી કલમ. શું કહે છે? કહ્યું કે મેં પાપ કર્યું છે. હા, મારા દીકરા દાઉદ પાછો આવ, હા, કે હવે પછી હું તને ઈજા કરીશ નહીં. હા. કેમ કે આજે મારો જીવ તારી દ્રષ્ટિમાં મૂલ્યવાન હતો. Hmm. જો મેં મૂર્ખાઈ કરીને ઘણી જ ભૂલ કરી છે. So again, he is telling himself, I am a foolish. Right? કે હું તને મારવા, તું તો મારા માટે ભલાઈ શોધતો હતો પણ મેં પાપ કર્યું છે. અને એની 25મી કલમ કહે છે કે મારા દીકરા દાઉદ તને તું પરાક્રમી કૃત્યો કરશે અને નક્કી તું ફતેહ પામશે. ત્યાં ગાડી મેં એસ્તરના જીવનમાં જ્યારે એસ્તર અને મોર્દેખાઈની વાત કરી હતી ત્યારે મેં તમને ગીતશાસ્ત્ર એનો 23મો અધ્યાય એની 5મી કલમ કીધી હતી. શું કહે છે ત્યાં? ઈશ્વર તમારા શત્રુઓની સામે મેજ તૈયાર કરે છે. બીજી એક કલમ મેં તમને કીધી હતી યશાયા એનો 54મો અધ્યાય ને એની 17મી કલમ. નો વેપન શેલ prevail against you if you are a child of God. તમારી સામે એ હથિયાર જે પણ છે એ કામ કરશે નહીં જો તમે ઈશ્વરના વચન પ્રમાણે ચાલનાર વ્યક્તિ છો. અગેન યુ સી ગોડ્સ ઇલેક્શન એન્ડ યોર ફેથ. ઈશ્વરની પસંદગી અને તમારો વિશ્વાસ. Again, waiting for God. David waited for God. God's timing, right? જ્યારે રાજા બન્યો ત્યારે ઈશ્વરના સમયે, right? એની પાસે 2 ઓપોર્ચ્યુનિટી હતી. બંને વખતે સાઉલને મારીને એ જ સમયે રાજા બની શક્યો હોત. પણ ત્યાં ગાડી શું કહે છે? The whom that God elected, જેને ઈશ્વરે પસંદ કર્યો છે એને હું કેમ મારી શકું? But out of all this, the moral of the story is that God's election and moral responsibility. When you go to 2 Samuel and એનો 11મો અધ્યાય ત્યારે વાંચશો ત્યારે what did David do? Well, everybody knows, right? What did he do? What was his sin? એનો પાપ શું હતું?
સો અડલ્ટરી, રાઈટ? એક તો વ્યભિચાર, પછી બીજું શું કર્યું? he used his power in a wrong way, right? he misused his power. એનો જે અધિકાર હતો એની ખોટી જગ્યાએ ઉપયોગ કર્યો, right? on top of it he deceived them, right? એને શું કીધું એના સેનાપતિને કે જ્યારે યુદ્ધ થાય ત્યારે પહેલા લાઈનમાં કોને મૂકજે? ઉરિયાને મૂકજે, રાઈટ? બીજું શું હતું? મર્ડર, રાઈટ? એનો રાઈટ? સો ઓલ ધીસ એન્ડ ધેન ઓન ટોપ ઓફ ઇટ he was trying to hide his sin. એના પાપને એણે છુપાઈ રાખ્યું. જ્યાં સુધી નાથાને એને આવીને ના કીધું, પેલી સ્ટોરી જ્યારે એને કહે છે ત્યારે કહે છે કે એ વ્યક્તિ તો તું છે જેણે તારા પડોશીની એ બકરી લઈ, એની એક જ હતી, એ લઈને તે તારી પાસે તો બહુ હતી પણ એમાંથી તે લઈને. સો પ્લીઝ રીડ વર્સ ફર્સ્ટ સેકન્ડ સામુએલ ચેપ્ટર 11, read verse 27. શોક પૂરો થયા પછી દાઉદે માણસ મોકલીને તેને પોતાને ઘેર તેડાવી અને તે તેની સ્ત્રી થઈ ને તેને તેના પેટનો પુત્ર થયો. પણ દાઉદે જે કૃત્ય કર્યું હતું તે યહોવાની દ્રષ્ટિમાં ખોટું લાગ્યું. So whatever David did that displeased God. Who was David? He was elected, appointed, anointed, all these things. He had faith in God, right? અને ઘણી બધી વખત એ શું કહે છે? સાઉલને કહે છે કે જો તે ભૂંડું કર્યું હશે તો ઈશ્વર તારો ન્યાય કરશે. એ બંને જગ્યાએ જ્યારે એને બે વખત ઓપોર્ચ્યુનિટી મળશે ત્યારે બંને એના પહેલા 24મા અધ્યાય અને 26માં વાંચશો તો બંને વખતે દાઉદ કહે છે કે ઈશ્વર તારો ન્યાય કરે. અને અહીંયા ગાડી શું થાય છે? The table is turned. Now God is going to judge David. So ઈશ્વરની નજરમાં ચાહે તમે રાજા હોય, ચાહે તમે કોઈ પણ હોય, right? Whether you are poor, you are rich, you are king, whether you are educated, it doesn't matter. God is a just God. ઈશ્વર એ ન્યાયી ઈશ્વર છે. અને જેમ શરૂઆતમાં જોયું, ઈશ્વર એ કદી ના બદલાનારા ઈશ્વર છે. એટલે ઈશ્વરના જે નિયમ છે એ પણ બદલાતા નથી. Whether you are a David or whether you are a Saul or no matter who you are, તમે કોઈ પણ હોય, ઈશ્વરના નિયમો એક જ નિયમ છે. And what was the consequences because of this sin? આ પાપથી શું થાય છે? Death of his firstborn son with Bathsheba. બેથસેબાથી જે બાળક જન્મે છે એ મરી જાય છે, રાઈટ? સાથે સાથે ઈશ્વર શું કહે છે? તારા ઘરમાંથી તલવાર, the sword will never depart from their house. And that exactly happened what God said. In fact, his own son Absalom, he was trying to take his throne. એની જે રાજગાદી છે એની ઉપર એ પોતે એના બાપની જગ્યાએ રાજા. So sword never departed from his house. Basically God, what he says, he is a promise keeper. God doesn't change and his rules also, his judgment also doesn't change. ઈશ્વરના નિયમો બદલાતા, વ્યક્તિઓ પ્રમાણે બદલાતા નથી. Now finally what did David do? Now go to Psalms 51 and that is where we will conclude. ગીતશાસ્ત્ર એનો 51મો અધ્યાય. Right. So because of this sin, this is also very important, that God elected him to be the king. His kingship God did not revoke. એનું રાજા તરીકે જે એની એ છે એ જતી રહેતી નથી, right? But what did God do? God disciplined him, right? The one whom God loves, he disciplines them, right? Where do we read that? ક્યાં જોઈએ છે આપણે? Hebrews 12:6. Now go to Psalms 51. Please read verse 4. તારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે. So what did David recognize? કોની સામે પાપ કર્યું છે? Now any sin that you do, તમે જો કે પણ પાપ કરો છો, કોની વિરુદ્ધ કરો છો? ઈશ્વરની વિરુદ્ધ. So that is the first thing that we have to realize, that any sin that we commit that sin against God. A God who is a holy God. ઈશ્વર કે જે પવિત્ર ઈશ્વર છે, ઈશ્વર કે જે કદી ના બદલાનારા અને ન્યાયી ઈશ્વર છે. That means that if he is a just God, કે ન્યાયી ઈશ્વર છે, that means he has to do justice. But then what did he say in verse 7? સાતમું વચન શું કહે છે? ઝૂંફાથી મને ધોજો એટલે હું શુદ્ધ થઈશ,
મને નવડાવ તો હું હિમ કરતા ધોળો થઈશ. Right? Wash me and cleanse me. Well, David understood that he has committed sin against God. કે એણે પાપ કર્યું છે કોની સામે કર્યું છે? ઈશ્વરની સામે. And who can save him? Only God. એને બચાવનાર પણ કોણ છે? ઈશ્વર જ છે. કોણ એને ધોઈને શુદ્ધ કરી શકે છે? Only you. અને એટલે કહે છે કે જુફાથી મને ધો એટલે હું શુદ્ધ થઈશ. મને નવડાય તો હું હિમ કરતા ધોળો થાય. And please read verse 10 also and we will conclude there. હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન That કર. should be our prayer. આપણી પ્રાર્થના શું હોવી જોઈએ? ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. Create in me a clean heart. અને મારા મારા આત્માને નવો અને દ્રઢ કર. મારા આત્માને નવો અને દ્રઢ કર. Renew my spirit. મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. Create in me a clean heart. અને મારા આત્માને નવો. No matter how you were living so far. આજ સુધી જેવી રીતે, but from today onwards, આજથી લઈને તમે કહી શકો કે ઈશ્વર મારામાં, if you are saved, અગર તમે જો ઉદ્ધાર પામેલા વ્યક્તિ છો, you can also pray this. And if you are not saved, જો હજુ આજ સુધી ઉદ્ધાર પામ્યા નથી કે ઈશ્વરની આજ્ઞા પાડી નથી, તો you can say from today onwards, God cleanse me. ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ કર. તું મને ધો તો હું શુદ્ધ થઈશ. મને નવડાય તો હું હિમ કરતા ધોળો થઈશ. Lord, only you can save me. અને એટલે જ ગીત શાસ્ત્ર એનો 32મો અધ્યાય ને એની પહેલી કલમ કહે છે, બ્લેસેડ ઇઝ હી જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે એને ધન્ય છે. Who is the blessed person? Whose sins are forgiven and his sins are covered. Right? જે પેલું કરાર કોષની ઉપર જે દયાસન હતું, રાઈટ, એની ઉપર શું કરતા હતા? જે ઘેટા બકરાનું જે લોહી છે એને એની ઉપર નાખતા હતા. What was that symbolizing? That their sins are covered. એના પાપ હવે ઢંકાઈ ગયા છે. અને એટલે જ દાઉદ કહે છે કે જેનું ઉલ્લંઘન માફ થયું છે તથા જેનું પાપ ઢંકાઈ ગયું છે એને ધન્ય છે. God's election and your moral accountability, they go together. આવો આપણે આંખો બંધ કરીએ અને જે વચન વાંચ્યા છે એની ઉપર મનન કરીએ. પ્રભુ તમારા વચનો જે કે સ્વર્ગમાં સ્થિર વચન છે, જે જીવિત વચન છે પ્રભુ, એના દ્વારા પ્રભુ તમે અમારી સાથે આજે જે પણ સમય તમે આપ્યો એની અંદર પ્રભુ અમે તમારા વચનો વાંચી શક્યા અને એ વચનો પરથી પ્રભુ અમે શીખી શક્યા કે ઈશ્વરની પસંદગી, જેને ઈશ્વરે પસંદ કર્યો છે એની ઉપર દોષ કોણ મૂકશે? જેની સાથે ઈશ્વર છે એની વિરુદ્ધ કોણ થશે? The answer is no one. કોઈ પણ નહીં. But the condition is that you have to be faithful to God. કે તમે એક વિશ્વાસી, જેમ ઈશ્વરનું વચન કહે છે એના વચન ઉપર ચાલનારા જો વ્યક્તિ હશો તો, if you are obedient to God, કે તમે ઈશ્વરની આજ્ઞાઓને પાલન કરનાર અને એના ઉપર ચાલનાર વ્યક્તિ હશો તો, no matter whether you are king, જો તમે રાજા છો કે ગરીબ છો, તમે એજ્યુકેટેડ છો કે તમે મૂર્ખ છો, it doesn't matter. Your qualification doesn't matter. તમારું ભણતર કે તમારા સારા કામ કે તમારી પદવી એ ઈશ્વરની સામે બધા જ એક છે. જેમ આપણે દાઉદના એના ઉપરથી જોયું કે એ રાજા હતો, ઈશ્વરે એને પસંદ કર્યો, એનો આત્મા ઈશ્વરે એને મોકલ્યો, એનો ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ કેટલો મજબૂત હતો. કહે છે કે જેણે મને રીછ અને સિંહથી બચાયો એ ઈશ્વર. અને કહે છે કે તું તો તલવાર અને ભાલો લઈને આવે છે પણ હું ઈશ્વરના નામથી તારી સામે લડવાના. અને he was able to get victory over Goliath. એ ગોલાયથની સામે લડી શક્યો. પણ એ જ દાઉદ જ્યારે આપણે જોઈએ છે કે when he sinned, એ કહે છે કે what he did that displeased God. જે એણે કામ કર્યું હતું એનાથી ઈશ્વર પ્રસન્ન નતા. અને ત્યાં ગાડી જોઈએ છે તો he has to bear the consequence of his sin. એ પાપની જે એની જે consequence હતા એ દાઉદે, God had to discipline him. ઈશ્વરે એને જે શિક્ષા આપી અને એના ઉપરથી જ્યારે આપણે જોઈએ છે ગીતશાસ્ત્રનો 51મો અધ્યાય જોયો અને ત્યાં દાઉદ કહે છે કે ઈશ્વર મેં તારી વિરુદ્ધ પાપ કર્યું છે. We have to understand that every sin
that we sin, જે પણ પાપ આપણે કરીએ છીએ તે ઈશ્વરની સામે, ઈશ્વર જે કે ન્યાયી ઈશ્વર છે, ઈશ્વર કે જે કદી ના બદલાનાર ઈશ્વર છે, ઈશ્વર કે જેના નિયમો બધાની માટે સેમ છે, એ ઈશ્વરની વિરુદ્ધ અને કહે છે કે ઈશ્વર તું મને ધો તો હું હિમના જેવો શુદ્ધ થઈશ, તું મને નવડાવ, અને સાથે સાથે જ કહે છે કે give me a clean heart, ઈશ્વર મને એક શુદ્ધ હૃદય આપ, મારા આત્માને નવો અને દ્રઢ કર. આપણે પણ ઈશ્વરને કહી શકીએ, ઈશ્વર મારા પાપ અપરાધની ક્ષમા કર, મારાથી જાણે અજાણ્યે પાપ થઈ ગયો હોય, મારી બોલી મારી કરણીમાં કોઈ પાપ અપરાધ હોય, ઈશ્વર તું મને આજે ધો, મને નવો કર, મને નવો આત્મા આપ, મારા જીવનને બદલી નાખ, એ પાપ હું તારા વિરુદ્ધ કરું છું. God said, I am holy, you have to be holy. હું પવિત્ર છું, તમે પણ પવિત્ર થાઓ. ઈશ્વર મને એ નવો આત્મા આપ, મને ધોઈને શુદ્ધ કર. થેન્ક યુ લોર્ડ. પ્રભુ તમારા જીવિત વચનોના માટે અમે આભાર માનીએ છીએ પ્રભુ. આ વચનો ઉપર ચાલવાને માટે પ્રભુ, આ પાપ કબૂલાત જો અમારા જીવનમાં આજ સુધી ના થઈ હોય તો એ કરવાને માટે પ્રભુ અમને તૈયાર કર પ્રભુ. અમારી સાથે વાતચીત કર પ્રભુજી. અમારા મનને ખોલ, અમારા હૃદયને ખોલ પ્રભુજી. કોઈ બાબતમાં જો અમારા મનને કઠણ કર્યું છે પ્રભુજી, તમારી આજ્ઞાઓ પાલન કરવાની અંદર પ્રભુ કોઈ પણ જે રૂકાવટ છે પ્રભુ, એ પ્રભુ દૂર થાય પ્રભુજી, એને ઓવરકમ કરી શકીએ. અમારા જીવનમાં કોણ ગોલાયત છે, એને ઓવરકમ કરવાને માટે. David fought with Goliath. એ તો physically he fought, but there are Goliath that we create in our life. એવા ગોલિયાત છે જેને તમે પોતે તમારા જીવનમાં ઊભા કર્યા છે, એને ઓવરકમ કરવાને માટે ઈશ્વર મને શક્તિ આપ, તારો આત્મા આપ, મને નવો આત્મા આપ, મને શુદ્ધ કર પ્રભુ. હું તારી આજ્ઞા પ્રમાણે ચાલુ, તારા નિયમ પાડું પ્રભુજી. God's election and your moral accountability, they both go together. એ બંને સાથે જાય છે. ફરીને એકવાર પ્રભુ આ ઘરને તું આશીષ કર પ્રભુ. જે લોકોએ વચન સાંભળ્યા છે એ વચનને પાડવાને માટે પ્રભુ તું એમને તૈયાર કર પ્રભુ. સોનિયાની જોબને પ્રભુ, આ ઘરને પ્રભુ, ક્રીનાને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. કુંદન આંટીને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. તમે એમને સારી તંદુરસ્તી આપો પ્રભુ. આ કુટુંબને પ્રભુ તમારા રાજ્યના માટે વધુ ને વધુ વાપરો પ્રભુ. એઓ ખર્ચાય પ્રભુજી, તમારી આજ્ઞાને પાડીને પ્રભુજી આ ખ્રિસ્તી જીવનમાં પ્રભુ આગળ વધવાને માટે તમે તૈયાર કરો પ્રભુ. આ ઘર પ્રભુ પ્રાર્થનાનું ઘર બને પ્રભુ, અને અનેક લોકોને પ્રભુ તેઓ પ્રભુમાં લાવનાર બને પ્રભુ, એવું તમે થવા દો પ્રભુજી. સાથે સાથે અમે સર્વ પ્રભુ એક મંડળી તરીકે, એક કુટુંબ તરીકે પ્રભુ જ્યારે એકઠા મળ્યા છે પ્રભુ, તમે આ સંગતને આશીર્વાદિત કરી છે એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ પ્રભુ. કુટુંબે જે ભોજન તૈયાર કર્યું છે પ્રભુ એને આશીર્વાદિત કરો પ્રભુ. અમે ખાઈએ પીએ તૃપ્ત થઈએ ને પ્રભુ તમારા મહિમાના અર્થે વપરાઈએ પ્રભુ, એવું તમે થવા દો પ્રભુજી. ફરીને એકવાર પ્રભુ અમે સર્વ જેવા છે તેવા પ્રભુ તમારા હાથમાં સોંપાયા છે પ્રભુ. તમે અમને વાપરો પ્રભુ. અમે અમારા ટેલેન્ટ જે આપ્યા છે એને યુઝ કરીએ પ્રભુ તમારા રાજ્યના વૃદ્ધિના માટે, એવું થવા દો પ્રભુજી. પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં કરીએ છીએ, સાંભળો અને માન્ય કરો બાપ. આમેન, આમેન.